હેલો મિત્રો, નમસ્કાર। શું ગુજરાતમાં કોંગ્રેસ બેઠી થઈ રહી છે? કોંગ્રેસે હાલ ગુજરાતમાં એક મોટી જાહેરાત કરી છે કે અમે ગુજરાતમાં ન્યાય યાત્રા કાઢવા જઈ રહ્યા છીએ। જેમાં અગાઉ આપણે વાત કરી હતી લગનના ઘોડા અને રેસના ઘોડાની, તો આ ન્યાય યાત્રાની કમાન છે એ રેસના ઘોડાના હાથમાં છે। જિગ્નેશ મેવાણી હોય, પાલભાઈ આંબલિયા હોય, સાથે જે બી ગુજરાતના દિગ્ગજ નેતાઓ છે તે આમાં જોડાવાના છે અને સાથે રાષ્ટ્રીય નેતાઓ પણ કોંગ્રેસના જોડાવાના છે। તો શા માટે કોંગ્રેસ આ ન્યાય યાત્રા કાઢવા જઈ રહી છે? ન્યાય યાત્રાની શરૂઆત ક્યાંથી થવાની છે અને ન્યાય યાત્રામાં શું કાર્યક્રમ છે? શું ભારતીય જનતા પાર્ટીના પાપના ઘડાને સાથે લઈને કોંગ્રેસ આ ન્યાય યાત્રા કાઢવા જઈ રહી છે? શું કોંગ્રેસ ગુજરાતમાં આવનાર વિધાનસભા 2027 ની પૂર્વ તૈયારી છે ચાલુ કરી દીધી છે? આ દરેક વાત પર વિગતે ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવી છે। તો અમારી ચેનલમાં ભારત મારે ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। અમારા વિડીયોમાં તમારું લાઈક કરવું, સરસ મજાની કમેન્ટ કરવી કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે। તો અમારા વિડીયોથી તમને જરા પણ કંઈક નવી માહિતી મળતી હોય તો અમારી ચેનલને આ રીતે તમે મદદ કરી શકો છો, જે બિલકુલ ફ્રી છે। તો વધુ રાહ નથી જોઈ, વિડીયોની શરૂઆત કરીએ। તો ગુજરાતમાં કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢવા જઈ રહી છે। જે બી છેલ્લા 2-3 વર્ષમાં ગુજરાતમાં જે ઘટનાઓ બની છે, જેમાં મોરબીની ઘટના હોય, વડોદરાની ઘટના હોય કે પછી રાજકોટની ઘટના હોય, જે બી ઘટનાઓ બની છે એ ઘટનામાં જે બી પીડિતો પીડાઈ રહ્યા છે એ પીડિતોને ન્યાય અપાવવા માટે ગુજરાતમાં કોંગ્રેસ છે એ ન્યાય યાત્રા કાઢવા જઈ રહી છે। તો આ ન્યાય યાત્રાની શરૂઆત છે 9 ઓગસ્ટ 2024માં છે એ થવાની છે અને આ ન્યાય યાત્રા છે એ મોરબીથી ચાલુ થવાની છે। મોરબીમાં જે બી ઘટના ઘટી હતી, ઘણા લોકોએ છે જીવ ગુમાવ્યા હતા અને જે બી પીડિત હાલ પીડાઈ રહ્યા છે એ લોકો સાથે મુલાકાત કરી અને મોરબીમાં એક ક્રાંતિ સભા કરી અને મોરબીથી આ ન્યાય યાત્રાની છે કોંગ્રેસ છે શરૂઆત કરશે। બાદમાં આ ન્યાય યાત્રા છે 2 થી 2.5 દિવસ બાદ રાજકોટ પહોંચશે અને રાજકોટમાં જે બી ટીઆરપી ઝોનમાં ઘટના બની હતી તેમાં પણ ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે અને જે બી પીડિત છે તે લોકોની મુલાકાત કરી જે ટીઆરપી ઝોનમાં ઘટના બની છે એ જ ટીઆરપી ઝોનની જગ્યાએ ગુજરાત કોંગ્રેસ છે સંવેદના સભા છે એ ગજવશે। બાદમાં યાત્રા છે સુરેન્દ્રનગર ચોટીલા તરફ છે જવા રવાના થશે। સુરેન્દ્રનગર ચોટીલામાં આ ન્યાય યાત્રા પહોંચીને મહાધ્વજવંદન કરશે અને બાદમાં ત્યાં આઝાદી સભાનું પણ આયોજન થશે। બાદમાં આ યાત્રા છે ગાંધી આશ્રમ તરફ રવાના થશે। ગાંધી આશ્રમમાં ગાંધીજીના આશીર્વાદ લઈ આ યાત્રા છે ગાંધીનગર પહોંચશે અને આ યાત્રામાં એવું કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે મોરબીથી આ યાત્રાની શરૂઆત થશે। એ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીનો પાપનો ઘડો પણ સાથે રાખવામાં આવશે અને એ પાપનો ઘડો પૂરી ન્યાય યાત્રામાં ફેરવવામાં આવશે અને એ પાપનો ઘડો ગાંધીનગર પહોંચ્યા બાદ એ પાપનો ઘડો છે એ ગાંધીનગરમાં છે એ ફોડવામાં આવશે। બાદમાં ગાંધીનગરમાં પૂર્ણાવતી સમયે ન્યાય સભાનું આયોજન થશે। તો આ રીતે ગુજરાત કોંગ્રેસ છે એ હવે એક્ટિવ થઈ છે। શું ગુજરાત કોંગ્રેસ 2027 વિધાનસભાની પૂર્વ તૈયારી છે એ ચાલુ કરી દીધી છે? કેમ કે અગાઉ આપણે જોયું છે ચૂંટણી આવે છે તો કોંગ્રેસ પાર્ટી છે બેઠી થતી હોય છે, પરંતુ ચૂંટણી પતે છે બાદમાં દરેક નેતાઓ છે ભૂગર્ભમાં ઉતરી જતા હોય। એ રીતે વિરોધ પક્ષ છે એ ખૂબ નબળો હોય છે। ગુજરાતમાં એવી ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય છે, પેપર લીક થતા હોય છે, વિદ્યાર્થીઓને જે બી ભરતીઓમાં મુશ્કેલી પડતી હોય છે તો એ વિદ્યાર્થીઓ ખુદ છે ગાંધીનગર જતા હોય છે અને પોતાની લડાઈ છે લડતા હોય છે। જો વિપક્ષ મજબૂત હોય, વિપક્ષ જો વિદ્યાર્થીઓ સાથે જોડાય તો એ અવાજ છે એ વધારે મજબૂત છે બનતો હોય છે। પરંતુ હવે એ ગુજરાતમાં છે એ થતું જોવા મળી રહ્યું છે, જેમાં ગુજરાતના જે બી કોંગ્રેસના રેસના ઘોડાઓ છે, યુવા નેતાઓ છે, ગેનીબેન ઠાકોર હોય, પાલભાઈ આંબલિયા હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, અગાઉ આપણે વિડીયોમાં વાતચીત કરી છે કે ગુજરાત કોંગ્રેસ છે આજે રેસના ઘોડાઓ છે તેને મોટી જવાબદારી આપવા જઈ રહી છે। એ જવાબદારીની શરૂઆત છે એ હવે થઈ ચૂકી છે અને આ ન્યાય યાત્રા જ નહીં, હજુ આવી ન્યાય યાત્રાઓ છે એ કોંગ્રેસના નેતાના કહેવા પ્રમાણે ચાલુ જ રહેશે। 7 ભાગમાં આનું આયોજન છે એ કરવામાં આવશે। ગુજરાતના ખૂણે ખૂણો છે એ કવર કરવામાં આવશે, જ્યાં બી લોકો
પીડાઈ રહ્યા છે, જ્યાં બી એવી ઘટનાઓ ઘટી રહી છે તેનો અવાજ છે સરકાર સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ છે એ હવે કટિબદ્ધ રહેશે. સરકારને ઘેરવાનો એક પણ મોકો કોંગ્રેસ છે હવે છોડવા માંગતી નથી એવું દેખાઈ રહ્યું છે. તો તમારું શું માનવું છે? ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થઈ રહી છે, કોંગ્રેસ બેઠી થઈ રહી છે. જો રાજ્યમાં વિપક્ષ છે એ નબળું હતું અને હવે જે વિપક્ષની જવાબદારી છે એ વિપક્ષ હાલ નિભાવી રહ્યું છે. તો તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો કે કોંગ્રેસ જે આ ન્યાય યાત્રા કાઢવા જઈ રહી છે, જેનાથી જે બી પીડિતો છે એમાં મોરબી હોય, રાજકોટ હોય કે પછી વડોદરાનો કાંડ હોય એ લોકોને છે ન્યાય મળશે કે કેમ? ન્યાય મળે ન મળે, પરંતુ કોંગ્રેસ જે આ પ્રયત્ન કરી રહી છે, જે આ પીડિતોનો અવાજ છે સરકાર સુધી પહોંચાડી રહ્યું છે, એ પણ એક ખૂબ સારી બાબત છે. તો આ કોંગ્રેસના બેઠી થવા પર, કોંગ્રેસ મજબૂત થવા પર તમારું શું માનવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. અમારા વિડીયોથી તમને જરા પણ કંઈક નવી માહિતી મળતી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે છે પ્રોત્સાહન મળતું હોય છે. તો તમે અમને આ રીતે છે એ મદદ કરી શકો છો, બિલકુલ ફ્રી છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.